આની વચ્ચે ઉમર અબ્દુલ્લાએ પોસ્ટ કરી છે. ઉમર અબ્દુલ્લા જેકેના જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી તેમને પોસ્ટ કરી છે અને જબરજસ્ત વ્યંગ કર્યો છે. લડો અંદરો અંદર, લડો અંદરો અંદર, કારણ કે તેઓ સરકાર ત્યાં બનાવવામાં સફળ રહ્યા છે. ત્યારબાદ ઉમર એકવાર નરેન્દ્રભાઈ મોદીના ખુલીને વખાણ કરી ચૂક્યા છે. આની વચ્ચે જે પ્રકારની દિલ્હીની સ્થિતિ સર્જાઈ, ઉમર અબ્દુલ્લાએ જબરજસ્ત વ્યંગ કર્યો છે. ઉમર અબ્દુલ્લાના આ વ્યંગને કેવી રીતે આપ ભૂલવો છો? ઉમર અબ્દુલ્લાએ જે અત્યારે વાત કરી છે એ બહુ સ્પષ્ટ દેખાય છે કે અંદર લડવાથી ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે, દેખાય છે. અને એ ફાયદાને લઈને એમણે કોમેન્ટ કરી છે કે અંદર લડીશું તો ભારતીય જનતા પાર્ટી મજબૂત થશે અને જીતશે. અને એ ન લડો એક સંકેત એમણે આપ્યો છે. પણ અંદર લડ્યા છતાં પણ જમ્મુ કાશ્મીરમાં તો આરામથી એમને સરકાર બનાવી લીધી. ત્યાં અંદર નહોતા લડ્યા, ત્યાં એક થઈને લડ્યા. ત્યાં કોંગ્રેસ અને એનસીએ જેને કહીએ સમાધાન કર્યું છે રાજકીય. એટલે ત્યાં અંદર લડ્યા નથી, એટલા માટે જ ત્યાં કોંગ્રેસ અને એનસી જીતી શક્યા છે. આ વિપક્ષ અંદર લડે છે એટલે બીજેપી જીતે છે કે બીજેપીમાં પોતાના બળે જીતવાનો દમખમ છે એટલે જીતે છે? જો ગુજરાતનું તો તમે જાણો કેટલી બેઠક ઉપર આપવાળાએ કેટલા કોંગ્રેસવાળાને ઘેર બેસાડે. ભારતીય જનતા પાર્ટીનો પોતાનો ટ્રેક રેકોર્ડ તો સારો છે જ, પણ ઇન્ડી ગઠબંધનની શરૂઆતથી જ એમાં ડાયકોટોમી રહી છે. દાખલા તરીકે લોકસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ તમામ પ્રમાણના નીતિ નિયમો નેવે મૂકીને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરે અને પછી વિધાનસભાના ઇલેક્શનમાં એ જ અરવિંદ કેજરીવાલને ગાળો દઈને એ અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી સામે લડો. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં ઇન્ડી ગઠબંધન મમતા બેનર્જી અને કોંગ્રેસ એ લોકસભાના ઇલેક્શનમાં બીજે બધે એકબીજાની સાથે સહકારનું વાતાવરણ અપનાવે, પરંતુ પશ્ચિમ બંગાળમાં એકબીજાની સામે લડે. સેમ રીતે કોમ્યુનિસ્ટ પાર્ટી કેરાલામાં કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી સામે લડે અને એ જ કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં સાથે રહીને લડે. આ ડાયકોટોમીની દેશની પ્રજાને ખબર પડે. આપણે પણ તો આવું જ કરતા હતા ને. કાશ્મીરમાં શું કરેલું, આના પહેલાં કાશ્મીરમાં શું કરેલું? એનું રોનકભાઈ બહુ જ સારું એક્સપ્લેનેશન છે. કાશ્મીરમાં તે વખતે ભારતીય જનતા પાર્ટીને જમ્મુના આખા રિજને સંપૂર્ણપણે એની જે 28 બેઠકો હતી એમાંથી 26 બેઠકો આપી હતી અને એવું કહ્યું હતું કે તમે શાસનમાં આવો. ભારતીય જનતા પાર્ટીએ પીડીપી સાથે ગઠબંધન એટલા માટે કર્યું હતું કે રાજ્યમાં મહારાષ્ટ્રમાં શું કરેલું? મહારાષ્ટ્રમાં શું કર્યું? તોડીને તો બનાવીને. આ એટલે ઉમર અબ્દુલ્લા એટલે જ કહ્યું અંદર લડો. રોનકભાઈ, મહારાષ્ટ્રમાં ગયા વખતે વિધાનસભાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ગઠબંધનને મહારાષ્ટ્રની પ્રજાએ પૂર્ણ બહુમતી આપી હતી. ઉદ્ધવ ઠાકરે આખરે એ જે ગઠબંધન હતું એને છેડી દીધો, જેનો 2024માં મહારાષ્ટ્રની પ્રજાએ પૂર્ણ જવાબ આપી દીધો.